વસ્તુ દોણા ફેદાવાની જરૂર નહીં, કોઈ વસ્તુ પૂછવાની જરૂર નહીં, કશું જ કરવાની જરૂર નહીં. તમને કશું જ ના આવડે, તમે રામ નામ આલ્યું છે. આલ્યું છે ને હજુ કહું, રોજ કહીશ ને હજુ કહું, એની પર વિશ્વાસ કરી અને મુખે રામનું નામ જપ કરવાનું ચાલુ કરી દો. લખાય એટલા રામ નામ લખો અને 24 કલાક રામનું નામ, ભલે 24 કલાકમાંથી કદાચ અડધો કલાકે કોઈ કદાચ રામ નામ પાછળ હાલશે ને તોય માતા એવું કહીશ, આવા કાળા કળિયુગમાં આ સમયગાળામાં એનું કલ્યાણ પાક્કું ને અને હું મેરડી કરી આલીશ. રામના નામના ભરોસે એના બળથી તમે કશું જ ના કરી શકો. કોઈ તપસ્યા ના કરી શકો, કોઈ દાન ના કરી શકો, કોઈ સેવા ના કરી શકો તો કઈ નહીં. આમાં પૈસા જતા નહીં. રામનું નામ જપ કરવામાં પૈસા જાય છે, સમય નહીં જતો. હેરતા ચાલતા બોલાય, વાસણ ઘસતા ઘસતા બોલો, કચરું પોતા કરતા બોલો, જમવાનું બનાવતા જપો, નોકરી ધંધો કરતા જપો, બાઇક ચલાવતા રામ રામ કરો, ગાડી ચલાવતા રામ રામ કરો, ચાલુ રિક્ષામાં રામ રામ કરો. એમાં જે ટાઈમ જાય છે, પૈસા બગડે છે, નહીં જતો ને. બસ અમથા 24 કલાક બસ એક અભ્યાસ બનાવો, આપે રૂપે ખાલી 2 અક્ષરના નામમાં તમારી ચામુંડા, તમારી મહાકાળી, તમારી હરસિદ્ધિ, બહુચર, સધી, મેલડી, જે ગણો બધા 33 કોટી દેવી દેવતાઓ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ બધા ખાલી 2 અક્ષરના રામ નામમાં સમાયેલા છે. 2 અક્ષરના રામ નામમાં સમાયેલા છે. 2 અક્ષરનું ભલે નાનું નામ લાગતું પણ એ કોઈ સામાન્ય વસ્તુનું નામ નથી. એને ખાલી અમથું નામ ના સમજશો કે રામ બોલવાથી શું થશે. તે કોઈ વસ્તુનું નામ નથી, એ કોઈ વ્યક્તિનું નામ નથી. આખા અનંત બ્રહ્માંડનું સર્જન કરતા પાલનહાર વિષ્ણુ ભગવાન, પરમ પિતા પરમેશ્વર, જેનાથી અનંત બ્રહ્માંડો ઉત્પન્ન થયા, એ મારા ભગવાનનું નામ છે રામ. હવે સામાન્ય હોય, રામ નામથી પથરા તરી ગયા, રામ નામથી અહિલ્યા નો ઉદ્ધાર થઈ ગયો, રામ નામથી સબરીનો બેડો પાર થઈ ગયો, રામ નામથી કોનું કલ્યાણ નહીં થયું. આ મારી ગાદી જોઈ લો, રામ નામથી જ છે. પણ હું માતા એવું કહીશ, દીવાબત્તીથી તે વિશેષ ફળ ખાલી રામનું નામ આલી શકે છે. ઘોડા વિશ્વાસ રાખો, વિશ્વાસ.